વેસુ જોલી 4 રસ્તા પર દુઃખદ ઘટના બની હતી, જેમાં કાર ચાલકે ઓટો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા 1.5 વર્ષની માસૂમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તો આ સમગ્ર ઘટનાના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. હાલ તો અકસ્માત બાદ લોકો દ્વારા કાર ચાલકને પકડી પોલીસના હવાલે કરાયો હતો. સુરતના ભટાર આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ નિકાળજે કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને એક સંતાન છે. તેની પત્ની રાધિકા વેસુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરતી હતી, ત્યારે રાધિકા પોતાની 1.5 વર્ષની પુત્ર વિદ્વતને સાથે રાખીને ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી. ઓટો રિક્ષામાં અન્ય 4 મુસાફરો પણ સવાર હતા, ત્યારે વેસુ જોલી 4 રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી. એ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલી કાર પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં વિદ્વતને ગંભીર ઈજાઓ પહોંચી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાકીના 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે. વેસુ પોલીસે અકસ્માતનું મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વેસુમાં કાર ચાલક નબીરા ઓટો રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને રિક્ષા ડિવાઈડરના રેલિંગ સાથે અથડાઈ પલટી જાય છે, જેથી વેસુ પોલીસ તાત્કાલિક કામગીરી હાથ ધરી કાર ડિટેન કરી ચાલક ક્રિસ કેજરીવાલની ધરપકડ કરી હતી. તો આ અંગે વેસુ પીઆઈ જે.આઈ. પટેલે જણાવ્યું હતું કે વેસુ જોરલી પાર્ટી પ્લોટ પાસે કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. 1.5 વર્ષની બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કાર ચાલક ક્રિસ કેજરીવાલની ધરપકડ કરાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે પૂરતા પુરાવા મળ્યા છે કે કાર પાછળથી ઓટો રિક્ષાને અથડાઈ હતી. રિક્ષા ચાલક છૂટક મજૂરી માટે પેસેન્જરોને લઈ જઈ રહ્યા હતા અને કાર ચાલક વીઆર મોલ ખાતે મૂવી જોવા જઈ રહ્યો હતો. આરોપીએ હાલમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેના પિતા રો મટીરિયલની વ્યવસાય સાથે સંકળાયેલા છે.